હાલો જય માતાજી બધા મિત્રો અને જય શ્રી રામ। આપણે આજ જવાનું છે દ્વારકા, તો હું તમને આગળ વિડીયોમાં બતાવીશ। તો આપણે દ્વારકા જવાનું છે સેવા કરવા, જે હાલીને પગપાળા યાત્રાના જાતા હોય ને લોકો, અને સેવા કરવા જવાનું છે। આપણે રાજકોટ આવી અને ત્યાંથી સેવા કરવા, તો હું તમને આગળ વિડીયોમાં બતાડીશ, તો વિડીયોમાં રહેજો આગળ। તો હમણાં બતાવું આગળ જાવી નહીં। તો ગાડીમાં કનૈયા મિત્ર મંડળનું બોર્ડ આગળ લગાડી દીધું છે, અને આ નાળિયેર પણ વધેરી નાખ્યું, કેમ કે શુભ કાર્ય કરવા જાવી, સેવા કરવા નાળિયેર વધેરવું પડે, તો નાળિયેર વધેરી વાળ્યું અને નાળિયેર ગાડી મોર ફોડી નાખ્યું। પછી આવ અને પ્રસાદી વેચવાની ચાલુ કરી દીધી, બધાય પ્રસાદી લઈ લ્યો આપણે। તો પછી તો આપણે જો હે ને પ્રસાદી વેચીને બધાને મોઢું મીઠું કરવા પેંડા લઈએ, તો બધાને પેંડા ખવડાયા, જેથી બધાયનું મોઢું મીઠું થઈ જાય ને આખા ગ્રુપનું સેવા કરવા જાવી મજા આવે આખા ગ્રુપને। પછી આપણે બેસવાનું છે ગાડીમાં, મોઢું મીઠું કરીને પછી ગાડીમાં બેસવાનું। હાલો તો આપણે દ્વારકા જવા માટે જો અંદર ગાડીમાં બેસવા મળ્યા છે, અને આગળ તમે વિડીયોમાં રહીજો, આપણે અંદર બતાવી। તો અંદર જો જે ગાડીમાં બેસવા મળ્યા છે, તો ઘણા તો બેસી ગયા, આપણે પાછળ દેખાતા જઈ, તો આપણે જવાનું સેવા કરવા, વિડીયોમાં બતાવીશું। તો આપણે ગાડી સામાનની ભરી લીધી છે આખી, અને હંધા એમાં આવવા મળ્યા છે ગાડીમાં, તો એવું છે। હાલો વિડીયોમાં રહી ગયો। હાલો તો આપણે નીકળી ગયા હવે, અંદાજ જઈ બોલાવીશ, તો આપણે દ્વારકા સેવા કરવા જઈ, તો આપણે નહીં રહી ગયા અંદાજ, જો બેસી ગયા ગાડીમાં આપણે અંદાજ કનૈયા મિત્ર મંડળ છે આખો, આપણે એની આયા હેવી, તો અંદાજ આવી હેવી, તો જો આપણે ફરતા અંદાજ બેસી ગયા ને હવે જઈ બોલાવી આપણે ગાડીમાં બેસી ગયા અંદાજ, જો આપણે હાલો તો આપણે એને ક્યાંય પૂગી ગયા, અને અહીંયા જો ટોલ નાકું આવી ગયું છે, ક્યાં પૂગ્યા તો ખબર નથી, પણ રસ્તામાં સવી ટોલ નાકું આવી ગયું છે અહીંયા કણે। તો હાલો આપણે ક્યાં અહીંયા ટોલ નાકે છે, હમણાં આગળ હાલવીએ। હાલો તો આપણે હાલતા થયા ઘણા ટાઈમ પછી, જો રિલાયન્સ કંપની પહોંચ્યા જામનગર, આપણે કે અંબાણી નહીં તો કંપની અત્યારે હા શાંત છે, એટલે બહુ દેખાય નહીં, બાકી તો આપણે બતાડીએ આગળ એમ નામ જો રિલાયન્સ મુકેશભાઈ અંબાણીની ફેક્ટરીનો ગેટ, રિલાયન્સ કંપની પડ્યું જ રે ને બધું હળગાઈ લોકો ક્યારે ના જ ન પાડે, 24 કલાક ચાલુ ચાલુ। હાલો તો આપણે થોડીક વાર રોકાણા હતા અહીંયા ગણે હે ને મુકેશભાઈ અંબાણી ના મુકેશભાઈ અંબાણી ના કેમ્પમાં આપણે ખાવા રોકાણા હતા। તો આ બાજુ અમારા ગ્રુપ ના હતા હાલ્યા જાય છે, તો હાલો આગળ જાવી, હોલ્ડ કર્યો જો અમારા ગ્રુપ આખું જમવા બેસી ગયું છે, તો મુકેશ અંબાણી, તો હાલો આપણે પ્રસાદી લઈ લઈએ। તો આપણે પ્રસાદી લઈને તો પોગી ગયા આપણી જગ્યાએ, અને રાતના પહોંચ્યા આવી, એટલે હવે વિડીયો આપણે બીજે દી સવારે ઉતારશું। અત્યારે ગાડી હંધી ખાલી કરીને હંધી ફિટ કરી વાળવી થાય એટલું। હાલો મિત્રો, તો આજ થઈ ગયો બીજો દિવસ, કેમ કે આપણે પછી હોઈ ગયા રાતનું, અહીંયા ઘણું કામ કર્યું, આપણે રાતના પૂગી ગયા હતા। તો આજ હે ને તમને હતું બતાવું, આપણે તમે વિડીયોમાં આગળ જોયું જશે, દ્વારકા સેવા કરવા આવતા હતા, તો હતું જો અત્યારે ફિટિંગ ચાલુ છે, અડધું રાતનું કરી વાળ્યું છે। પેલા તો જો આ મંદિર બનાવ્યું છે આપણે, ભગવાન શ્રી રામ મંદિર અયોધ્યા બનાવ્યું, એ જ રીતના જો આપણે મંદિર પણ બનાવ્યું છે, અને બાકી હતું ફિટિંગ હાલે છે અત્યારે, તમે વિડીયોમાં બતાવું હું। તો આપણે જો આ બાજુ હતી અહીંયા વ્યવસ્થા કરી છે હુવાની ને બેહવાની હતી, આપણે કાલે આવીને જો ફિટ થઈ ગયું છે, આજ કમ્પ્લીટ થઈ ગયું છે હવે। તો આપણે જો હમણાં માણસો આવ્યા હોય, લોકેશન હતું તમને હું બતાવું છું એવું છે। તો આપણે જો આવી રીતના કાંઠે જ કર્યું છે કમ્પ્લીટ, આ બાદ લોકો આવ્યા જાય છે દ્વારકા જાત્રા વાળા, તો આપણે તમને બતાવવાના છીએ જો। અને આપણે અહીંયા સાઉન્ડ ની પણ વ્યવસ્થા રાખી છે, જેથી લોકોને રમવું હોય ને કઈ રાસ બાસ, તો આપણે રમવાનું। અને સાઉન્ડની સાથે સાથે આપણે ચાર્જિંગનું પણ રાખેલું છે, જેથી બધા લોકો એ પોતપોતાના મોબાઈલ પણ ચાર્જિંગ કરી શકે। તો અહીંયા ચાર્જિંગ પોઈન્ટ પણ રાખ્યો, અને દવાઓ પણ રાખીએ, બધી જાતની દવાઓ પણ આપણે આપી દઈશું।
હાલો મિત્રો, તો હવે તો હાંજ થઈ ગઈ અને અત્યારે આપણે બેઠા આવી, કેમ કે હતાય મિત્ર જે હાલીને આવતા હોય અને પ્રસાદી નું આપણે થઈ ગયું તો પ્રસાદી દેવા હતાય ને કેતા જ આવી હવે અહીંયા આવે ઉપર આપણે બેઠા આવી. તો જે આવતા હોય એ હતાય ને પ્રસાદી લેવાનું કેવી એવી અત્યારે ઓછા માણસ આવે તો હતાય ને આપણે જો પ્રસાદી નું કેવી પ્રસાદી ચાલુ છે ને રમવું હોય આપણે ડીજે પણ ચાલુ જ છે અત્યારે. તો આના આરામ કરવો હોય તો આરામ ને દવાઈ ને પ્રસાદી લેતા જાવ. તો પ્રસાદી લેવાનું હતા ને કેવાનું, કેમ કે જે નીકળે એને પ્રસાદ લેવાનો હતા, હાલીને આવતા હોય હતા ને આપણે પ્રસાદ લેવાનું પણ કેવી સેવી એવું હાલે છે અત્યારે. તો અહીંયા सबको बुला लो प्रसाद ले लो, यहाँ पे सोना हो तो सो जाओ, आराम कर लो। राजी है साहब, ये दवा है सबको बुला ले, सबको बुला लो। प्रसादी लेता जाओ, हालो प्रसादी लेता जाओ, चा गाठिया थेपला नाश्तो। તો મિત્રો અહીંયા છે આપણો રસોડા વિભાગ. જો અહીંયા હે ને બધાય રોટલા કરે છે, આપણું આખું મિત્ર મંડળ છે કનૈયા મિત્ર મંડળ, બધાય જો એક સાથે કેટલા માણસો જમાડવાના ચાલુ છે તમે જોઈ જ શકો. આપણે આ રસોડામાં કેટલી રોટલી બનાવે, કેટલી જગ્યાએ જો મસ્તના રોટલા બને છે, દેશી ચૂલા ઉપર ખાતા જાય ને એવું જ લાગે ઘરે ખાઈને જાય છે, એ રીતે આપણે જમાડવાનું ચાલુ છે. અને અહીંયા વાસણ ધોવાની સુવિધા, આપણે ટોટલિંગ વસ્તુ હાથે જ કરવી હેવી, અને આ બધું તો આપણે સેવાનું કામ કરવી હેવી. આવો લાવો તો લેવો જોઈએ, કેવો મસ્તનો જો સૂર્ય આથમી ગયો પણ આપણે રોટલા કરવાનું તો ચાલુ જ છે. તમે જુઓ આખા ઓલામાં એટલામાં કેટલામાં તો રોટલા કરવાનું ચાલુ છે દેશી ચૂલા ઉપર. અને બધી ધજાયું આપણે રાખી દીધી છે જેથી લોકેશન પણ એક નંબર અને રોટલી પણ સારી અસલ મજાની જો ઘઉંની બને બાજરાની બે રોટલી બધું બને છે. તો આ બધું આપણે ચાલુ છે સેવાના કામમાં જ. આપણું આખું મિત્ર મંડળ જો રોટલી બનાવે છે અને બાકી માણસો હોય એ પોતપોતાની રીતે જમાડવાનું કામ ચાલુ છે અને બધાય બાયુની રોટલા કરે છે આપણે. તો આખું મિત્ર મંડળ કામમાં લાગી ગયું છે, નવરું છે નહીં અત્યારે એવું કામ હાલે છે આપણે ફરતું, તમે જોઈ જ શકો છો વિડીયોમાં. અને પછી ગરમા ગરમ પરોઠા પણ બનાવે છે, એવું નહીં ખાલી રોટલી પરોઠા પણ અમે જમાડવી છે એવી. તો બધું બનાવવાનું ચાલુ છે અને બધાને જમાડવાનું ચાલુ. તમે જુઓ મસ્તનું દેશી હિન્દી ચૂલા ઉપર ને ગેસ ને બધું આપણે રાખીએ એવી સુવિધા. તો કેમ કે આ બધું નાસ્તો કરવાનો, જેને નાસ્તો કરવો હોય નાસ્તો, જમવું હોય એને જમવાનું ટોટલિંગ સુવિધા છે. ચા આમાં આપણે થેપલા, ગાંઠિયા, ચાક, રોટલી વઘારેલી, ચાક વઘારેલી, ખીચડી, સંભારો, સેવ ટમેટાનું શાક, દહીં, મરચા. હાલો તો આપણે પ્રસાદી લેવા બેસી ગયા આવી અમે. પછી જો રાહુલભાઈ કેમ નહીં અમે પ્રસાદી લેવા બધા તો હંધાય આપણે આખું ગ્રુપ બેસી ગયું પ્રસાદી લેવા ફરતા. હંધાય બે પ્રસાદી બોલો કઈ બોલો પ્રસાદી हेलो प्रसाद लेवा अभी वो एक बस खाने का लिया है 3 को ચાલો આપણે પ્રસાદી લઈ લેવી. જીતેશભાઈ આવી ગયા અહીંયા વસે બેસવા. હાલો તો હવે આપણે પ્રસાદી લઈ લઈએ. તો હાલો આજે તો થઈ ગયો બીજો દિવસ. વહેલી સવારમાં ચા બનાવવાનું ચાલુ છે, તમે જોવો વિડીયોમાં. વહેલી સવારમાં ચા બનાવી બધાય લોકો માટે, તો બધાયને ચા પાણી પાઈ દેવી. અને પછી આપણે કૃષ્ણ ભગવાનનું જોવા મંદિર બનાવ્યું છે તો આરતી કરવાની છે અત્યારે વહેલી સવારમાં. મસ્તનું જો કમળવાળું આપણે બનાવ્યું કૃષ્ણ ભગવાનનું મંદિર. તો એવું છે. તો અત્યારે તો આરતીનો ટાઈમ છે સવારમાં. તો પહેલાં તો હાલો આરતી કરી વાળવી. તો આપણે આરતી ચાલુ થઈ ગઈ છે. તો આરતી તો આપણે થઈ ગઈ અને પછી જો બધા લીંબુ કાપવા માંડ્યા સવારમાં ચા પાણી પીને વહેલા. કેમ કે છે ને લીંબુ શરબત પાવાનું છે બધા જે હાલીને જતા હોય ને યાત્રાળુને. તો લીંબુ શરબત માટે તો આખું ગ્રુપ બેસી ગયું લીંબુ કાપવા. કાંઈ થોડું લીંબુ શરબત તો જોઈ નહીં, બહુ જાજુ જોઈ તો આખું ટીપણું ભરીને બનાવવાનું છે. તો રસ કાઢવાનો પણ લીંબુ પણ જાજા જોઈને તો બધાએ જો આખું ગ્રુપ લીંબુનો રસ કાઢે છે. કેમ કે રસાઈ જાજો જોઈને શરબત જાજુ બનાવવું હોય તો. તો લીંબુનો રસ કાઢી વાળ્યો અને પછી તો જો આખી ગાડીમાં છે ને પાણી ભરી આવ્યા અને એક ટીપણું બનાવવું હોય તો આખું જો ટીપણામાં પાણી પહેલાં તો ગાળીને નાખવા માંડ્યા, ડોલ ભરીને ફટાફટ આપણે ટીપણું ભરી વાળવી પાણીનું એવું છે. અને જો આમાં એક ખાંડનો કટ્ટો આખો નાખી દીધો આખો. કેમ કે એક ટીપણું બનાવી તો ભાઈ ખાંડ જાજી જોઈને આપણે.
તો આખું ટીપણું બનાવવાનું છે શરબતનું એવું છે. તો જો હલાવવાનું ચાલુ કરી દીધું છે. તાવી તો લઈને આખું ટીપણું છે ને એક કટો ખાંડ નાખીએ તો હલાવી તો જોહે ને ભાઈ. તો હલાવવાનું ચાલુ છે અને પછી જો આ બધાય લોકો તમે જોવો કેટલી સંખ્યામાં લોકો જાય ત્યાં બધાય માટે લીંબુ શરબત બનાવવાનું છે આપણે. તો લીંબુ શરબત બનાવવાનું ચાલુ જ છે અને હાલો હવે થોડીક વાર લાગી પણ લીંબુ શરબત બની ગયું બધું અને જો હલાવવાનું ચાલુ છે. તો લીંબુ શરબત બની ગયા પછી જો બધાને પાવાનું પણ ચાલુ કરી દીધું. ગ્લાસની ડીશું ભરીને આપણા ગ્રુપવાળા ઊભા રહી ગયા છે બધાને લીંબુ શરબત પાવા. તો જો બધાય મોજથી લીંબુ શરબત પીતા જાય અને પછી હાલ્યા જાય તો બધાને હાલવાની મજા આવે. તમે જુઓ ટ્રાફિક કેટલું છે આપણી જગ્યાએ લીંબુ શરબત હાલે છે રમતા જાય ને લીંબુ શરબત પીતા જાય ને એવું બધું હાલે છે અત્યારે. તો પછી આજે તો જો આપણે દૂધ પાક રાખ્યો છે જમવાનો. બધાને જમવા માટે દૂધ પાક બનાવ્યો છે તો બધાને દૂધ પાક જમાડવાનું જો. અને આપણે જમણવારી ચાલુ કરી જો ટ્રાફિક કેટલું છે તમે આ જોઈને જ વિચારી શકો આપણું જમવાનું કેટલું સારું હોય જેથી ટ્રાફિક એટલી થાય. તો બધા લોકોની ટ્રાફિક ફૂલ થઈ ગઈ છે એટલે આમ ગુજરાતીમાં કેવી તો ગળદી આપણે ફૂલ થઈ ગઈ એમ. તો જો બધાય છે ને જમવાનું ચાલુ છે અત્યારે અને હે ને ફૂલ આમ જોવો હંધાય આમ જમવાનું ચાલુ આપણે આખું બનાવ્યું છે ને હંધાય ફૂલ થઈ ગયું છે એટલી તો લાઈન ચાલુ ને હવે કાંક માપે થઈ ગયું છે હળવું થોડીક વાર તો ફૂલ થઈ ગયું હતું. અને પછી આ મરચાં કાપવાના ચાલુ કરી દીધા કેમ કે આપણે જમાડીને હાવ એમનામ નથી ભાઈ ભજીયાનો નાસ્તો કરાવવો છે આપણે રોડ ઉપર અત્યારે. તો રોડ ઉપર નાસ્તો કરાવવો હોય ને તો બધા મરચાં કાપવા માંડ્યા હતું કાપવા માંડ્યું કેમ કે ભજીયા બનાવવા હોય ને તો આપણું આખું ગ્રુપ કામે લાગી ગયું છે એટલે ભજીયા જલ્દી બને. અને એમ હારો હાર તો ભજીયા બનાવવાનું પણ ચાલુ કરી દીધું. લાઈવ ભજીયા ખવડાવવા છે અત્યારે ગરમા ગરમ. તો મરચાંને એવું કાપીને જો લાઈવ ભજીયા ચાલુ કરી દીધા છે આપણે બનાવવાના. તો તમે પહેલાં જોઈ જવો ભજીયા બનાવે એ. તો હાલો આપણે ભજીયા તો બની ગયા મસ્ત ના આમ જોવો આમાં હે ને હવે સડવાની વાર છે. ભજીયા સડી જાય એટલે પછી આપણે બધાને જમાડવાના ચાલુ કરવી લોકોને નાસ્તો કરાવવાનો. તો ભજીયા મસ્ત ના લાઈવ બને છે તમે જોવો તો ભજીયા હવે બની જવા આવી ગયા છે. તો હાલો આપણે મસ્તના ગરમા ગરમ ભજીયા જો બનવા મીણ્યા છે અને બની ગયા છે. હવે તો કાઢવાના ચાલુ છે બકડિયામાંથી મસ્તના. અને જો આપણે પછી લાઈવ ભજીયા ગરમા ગરમ જ હાંકવાના ચાલુ કરવા છે. તો ચટણી લઈ લીધી તીખી અને મોળી બે આમ એટલે કે ગળીને તીખી એમ કેવાય આપણે. તો બે ચટણી લઈ લીધી છે અને ડીશું ભરવાનું ચાલુ કરી દીધું છે આપણું કનૈયા મિત્ર મંડળ છે ને તો એ ડીશું ભરવાના જો હંતાઈ કામ ચાલુ કરી દીધું છે કેમ કે આપણે લાઈવ ભજીયા અત્યારે ખવડાવવાના છે. તો ડીશું અહીંથી ભરાય છે અને જો આ યાત્રાળુ કેટલા હાલ્યા આવે દ્વારકા જવા માટે. અત્યારે તમે જોવો ટ્રાફિક કેટલું છે ભજીયા ખાવામાં હંધાઈ ટ્રાફિક બહુ થઈ ગયું. આજ આપણે આમ જો તોય પૂરા પાડ્યા આમ જોવો લાઈવ ભજીયા ખાવાના હંધાઈ ચાલુ છે. અને ટ્રાફિક એટલે આમ તમે જોવો લોકોની આમ અવર જવર થવાનું બંધ થઈ જાય. રોડ હાઈવે છે અહીંયા પાછા અડીને પાછા વાહને એટલે આજ તો આવે દ્વારકા જવા માટે વાહને એટલે દર્શને જતા હોય ને ત્યાં યાત્રાળુ કાક ગાડી લઈને જાય ને કાક હાલીને જતા હોય ને એવું ચાલુ જ છે. તો અત્યારે આપણે જો આમ જોવો આપણે ઓલા સ્ટેન્ડે જોવો તો આપણે ના માંડવો બનાવ્યો ત્યાં સામે જોવો ને તમે ટ્રાફિક તમને અહીંથી ને દેખાય અને એક કોઈ ગાડીઓ એટલી આવે. અને જોવો તમે ચટણી બે ભાઈની ચટણી દેવાનું ચાલુ છે અને ભજીયા તો ઘડીકમાં ઉપાડી લીધા પણ કાંઈ વાંધો નહીં એ તો પાછા બનતા જાય ને ગરમા ગરમ લાઈવ જ હાંકવાના છે આપણે ભજીયા. જો પાછા આજે ડીશું દેવાનું ચાલુ જ છે તો પછી ભજીયા તો હંધાઈને દેવાનું ચાલુ જ છે. પણ આમાં કચરો કેટલો થઈ ગયો ડીશું બીસું ફેંકીને હંધાઈ કાગળિયા ને આપણા સ્ટેન્ડ પાસે કચરો બહુ થઈ ગયો છે. તો હંધાઈ જો આપણા ગ્રુપ વાળા છે ને માણસો લોકો અડીને હાઈવે પે હાલ્યા જતા હોય તો શરમાયા વિના છે ને આ કામ તો કરવાનું સ્વચ્છતા રાખવાની. કેમ કે લોકો તો દ્વારકા દર્શને જતા હોય પણ આપણે અહીંયા ખવડાયું હોય તો ભાઈ કચરો થાય ને જે ડીશું ગ્લાસ ને પાણીનું હંધુય તો આ હંધુય કચરો સાફ કરવાનું પણ આપણું મિત્ર મંડળ છે ને આ હંધુય જોવો તમે કનૈયા મિત્ર મંડળ કાંઈ આમ હંધુય સ્વચ્છતા રાખે ફૂલ આપણે.
તો હંધુય કામ ચાલુ જ થાય. હવે સસ્તાનું કામ તો આપણે જો હંધુય ચોખ્ખું કરી નાખ્યું અને હંધુય જેગવી દીધું. આ પાળો જોવો હાવ ચોખ્ખો કરી નાખ્યો, નકર કચરો ફૂલ થઈ ગયો તો એવું કામ કર્યું આજ તો અમે. અને જો હંધુય સસ્તા કરી વાળ્યું. દ્વારકા જવા વાળા થાય છે ને હવે આપણું સ્ટેન્ડ હે ને પૂરું પાડવાનું છે, કેમ કે આપણે 3-4 દિવસ ભેગું હંધુય આ વિડીયો એક બનાવી નાખ્યો હોય અને અલગ અલગ વિડીયો આવી ગયા. આપણે જો આપણી ધજાઓ હકેલવાનું ચાલુ કરી દીધી છે, એટલે કેમ કે હવે આપણું સ્ટેન્ડ અહીંથી પૂરું કરવાનું છે. આપણે હવે પૂરું અહીંયા આજ તો હંધુય હેકેલવાનું ચાલુ કરી દીધું છે અમે ફટાફટ. કામ તો ફટાફટ ચાલુ થઈ ગયું છે, કેમ કે હવે ચા પીવા માંડ્યા. કામ ફટાફટ ચાલુ હતું પણ ચા પી લેવા માંડ્યા. હંધાઈ ચા પીને પછી પાછું કામ ચાલુ કરવાનું. તો હાલો હવે ચા પાણી પી લીધા અને હવે પછી જો આ ગાડલા પાછા ફટાફટ આઈસરમાં ભરવાનું ચાલુ કરી દીધું. આપણે વિડીયોની સ્પીડે વધારી દીધી છે, કેમ કે આમાં નકર વિડીયો બહુ લાંબો થાય એવું છે. વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો. ને આપણું કામ જો હંધાઈ બાંબુ ભરી લીધા, જેમાં ધજાયું રાખી હતી. હવે આઈસર ભરાઈ ગયું છે અને હવે હંધાઈ ગ્રુપ ભેગા થઈને ગ્રુપ ફોટા પાડવી હેવી. ગ્રુપના ફોટા 2-3 પાડી લેવી. ફોટા તમને બતાવું આગળ. તો આપણે ફોટા પાડી લીધા. જો આ રહ્યા ફોટા છે આપણા ગ્રુપના. અને બાકી તો જો હવે આઈસર ભરાઈને એક આઈસર હાલતું પણ કરી દીધું છે, જેમાં હંધી બાયું બેઠી છે. તો આપણે એક આઈસર હાલતું કરી દીધું છે. અડધો સામાન એમાં છે અને અડધો સામાન આમાં છે, કેમ કે આઈસર 2 છે. આ આઈસર તો હાલો આપણે જામનગર પોગી ગયા. જામનગર જો મુકેશ અંબાણીનો ગેટ આવ્યો. જો અહીંયા એને ગેટ છે, જો એનું મોટું પોસ્ટર લગાડેલું છે. આ આપણે અહીંયા ગયા ત્યારે બતાવ્યું હતું અને અત્યારે ગયા ત્યારે રાતે બતાવ્યું હતું. અત્યારે દિવસ છે તો આપણે એનો ગેટ તો તમને બતાવી દીધો. જો આપણો ત્રિરંગો મસ્તનો ઉડે છે, પવનમાં લહેરાઈ રહ્યો છે એવું છે. તો હાલો હવે આપણે નીકળી જવી રાજકોટ તરફ. અને અહીંયા તો જો નકરા બેનર જ આવે, જીઓ લખેલું જો લાઇટમાં તમને બતાણું એવું છે. તો હવે આગળ આવ્યું, જો અહીંયા જીઓ લખેલું છે, એનું જીઓ કંપની છે. તો જીઓ જ કરી દીધું હાઈટલામાં રોડ ઉપર, તો એવું છે. તો હાલો આપણે નીકળી ગયા. અને અહીંયા તો થોડાક આગળ હાલ્યા કે ટ્રેન આવી, ટ્રેનના પાટા 2. તો ટ્રેનના પાટા છે, તો હાલો ઉપરથી વ્યાજ આવી. તો આગળ હાલતા હાલતા તો ટોલ નાકું આવી ગયું. તમે જો આ ટોલ નાકા એ બહુ કરી, હવે પૈસા દેવા જોઈએ. આપણે ટોલ નાકા ગયા ત્યારે આવતા ને અત્યારે આવે છે. આ લગભગ 3જું ટોલ નાકું આવી ગયું. આપણે ટોલ નાકા બહુ આવ્યા અલ્ફા તો એવું છે. અને આ હું ઊંટની ગાડી, આમ જો ઊંટની સવારી કરીને જાય છે અત્યારે, પણ પહેલાના જમાનામાં હતું, પણ આ તો અત્યારે જોવા મળ્યું. ને હાલો ઠેઠ પોગી ગયા ને સામાન ઉતારવાનો ચાલુ કરી દીધો છે આપણે રાજકોટ પોગીને, કેમ કે આઈસર ખાલી કર. તો હાલો આપણે બાંબુ જો ફટાફટ ખાલી કરી નાખ્યા. અને હવે પછી જો આ રિક્ષામાં ગાઈડલાઈન એવું હંધુય ભરવાનું ચાલુ જ છે, કેમ કે હંધુય એને ખાલી કરવું આઈસર, એટલે ફટાફટ હંધુય સામાન આપણે ખાલી કરવાનો ચાલુ જ છે.